વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 14 સંભાવના સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 19 મિત્રો। તો ચાલો જોઈએ દાખલા નંબર 19। એક બાળક પાસે એક એવો પાસો है તો પાસાની અંદર મિત્રો કેટલા અંક હોય તો કે 6 અંક હોય 1 2 3 4 5 6। અહીંયા એવું નથી, અહીંયા અંક આપ્યા છે ખરા, 6 જ અંક આપ્યા છે, પણ A B C D E અને A છે તો A 2 વાર છે, બાકી B C D E બંને એક એક વાર છે, તો 6 અંક જ 6 है। તો નીચે આપેલા અહીં ABCD ના મૂળાક્ષરો આપ્યા ટૂંકમાં સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે। આ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે તો પાસા પર A મળે, નંબર 2 D મળે, તેની સંભાવના શોધો અથવા સંભાવના કેટલી। તો કુલ સંખ્યા, કુલ પાસાની સંખ્યા બરાબર 6, તો કુલ પરિણામ પણ મિત્રો 6, કુલ પરિણામ બરાબર 6 થશે। હવે ઘટના એ સીધું જ ઘટના એ મળે, અહીંયા એ હતું એટલે તમે બીજું પણ ધારી શકો। તો પાસાને એક વખત એક વાર ઉછાળતા એ મળે તેની સંભાવના, એ મળે તેની સંભાવના એ છે। એ ઉછાળતા એકવાર ઉછાળતા એ મળે એની સંભાવના પણ એ જ છે, તેથી એના સાનુકૂળ પરિણામો એના એ કેટલી વખત છે જોવો તો તમે કહેશો સાહેબ એક વખત, ના ના 2 વાર છે, તો એના સાનુકૂળ પરિણામો એક આ તો 2 મળશે। તેથી P of A બરાબર એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામો 2/6 72 ને 6 1/3, તો આપણો જવાબ મળશે 1/3। ચાલો નંબર 2 ઘટના B। તો પાસાને એક વાર ઉછાળતા D મળે તેની સંભાવના, D મળે તેની સંભાવના D છે, તેની સંભાવના B છે, એમાં તો એ હતો જ, અહીંયા B છે, ઘટના જે ધાર્યું હોય એ જ હોય B। તેથી બીના સાનુકૂળ પરિણામ ચાલો D કેટલી વખત મળે છે મિત્રો જોવો તો કે D સર એક જ વખત મળે છે, તો 1। તેથી P of B બરાબર બીના સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો, તો બીના સાનુકૂળ પરિણામો 1 અને છેદમાં કુલ પરિણામ પણ 6, તેથી D મળે તેની સંભાવના 1/6 અને A મળે તેની સંભાવના 1/3 થશે। મિત્રો સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 20 છે મિત્રો। દાખલા નંબર 20 એટલો બધો અગત્યનો નથી મિત્રો, પણ તેમ છતાં એકવાર આપણે જોઈ લઈએ, કારણ કે પેપરમાં પૂછાવાની શક્યતા ઓછી હોય આ દાખલાવા। ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે એટલે કે જોયા વિનાને પાસાને ફેંકવાનો છે વર્તુળ બોલા ચોરસ પર, લંબચોરસ પર। આપેલા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો। આ એક લંબચોરસ છે, લંબાઈ અને પહોળાઈ ફેંકો છો તો 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે। આ 1 મીટર વ્યાસનું વર્તુળ છે એની અંદર પાસો પડશે, તેની સંભાવના આપણે મેળવવાની છે। તો કુલ પરિણામો એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે એમાં લંબાઈ જોઈએ, તો લંબાઈ એટલે L, લંબાઈ એટલે L, અને L જે આપણે આપ્યું છે 3 મીટર, અને પહોળાઈ લંબાઈ અને પહોળાઈ એટલે B આપ્યું છે આપણે 2 મીટર। તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબાઈ આપી છે આપણે 3 અને પહોળાઈ આપી છે 2, 3 દુ 6 મીટર થશે, 6 મીટર સ્ક્વેર કહેવાય, 6 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ।
હવે 6 મીટર થઈ ગયું બરોબર છે. એ કુલ પરિણામ હંમેશા માટે યાદ રાખજો. જે આ કારણ કે લંબચોરસનો વર્તુળ કરતા લંબચોરસ મોટું છે, આ વર્તુળ અંદર છે લંબચોરસની, તો કુલ પરિણામ પણ 6 મીટર જ કહેવાય. તો કુલ પરિણામ બરાબર 6 મીટર. હવે ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડશે 1 મીટર વ્યાસ વાળા. તો વર્તુળની ત્રિજ્યા બરાબર વર્તુળનો વ્યાસ આપ્યો છે. જો તો વર્તુળનો વ્યાસ આપને આપ્યો છે, કેટલો આપ્યો છે? 1 મીટર આપ્યો છે, 1 મીટર. તો વર્તુળની ત્રિજ્યા બોલો તો, વર્તુળની ત્રિજ્યા આવડે મેળવતા? તો વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થશે મિત્રો. વ્યાસ ભાગ્યા 2. તો વ્યાસ આપને 1 આપ્યો છે, તો ત્રિજ્યા 1/2 અથવા 0.5 પણ તમે લખી શકો. તો વર્તુળની ત્રિજ્યા 1/2. હવે આપણે મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર યાદ છે મિત્રો? પાય r નો સ્ક્વેર, પાય r નો વર્ગ. પાય r ની કિંમત 22/7 આપણે લઈ શકીએ, પણ અહીંયા જરૂર નથી આપણે મૂકવાની. r એટલે ત્રિજ્યા. ચાલો, પાય ની કિંમત મૂકવાની જરૂર નથી, પાય. અને r એટલે 1/2 ગુણ્યા 1/2. તમે એમ થાય સાહેબ 1/2 ગુણ્યા 1/2 કેમ? જો અહીંયા r ત્રિજ્યા આપણે આપી છે 1/2, વર્ગ છે એટલે 2 વખત. તો પાય ગુણ્યા 1 એટલે પાય જ, અને 2 2 4. આ થયું વર્તુળનું ક્ષેત્રફળ આપણે થયું. એટલે આને કહેવાય સાનુકૂળ પરિણામ કહેવાય, યાદ રાખજો. આને આપણે ભાષામાં કરવું હોય તો સાનુકૂળ પરિણામ લખી શકાય. કારણ કે નાનું હોય સાનુકૂળ પરિણામ અને મોટું હોય એ કુલ પરિણામ હોય. તો સીધો બરાબર છે કે વર્તુળની અંદર પડશે તેની સંભાવના બરાબર વર્તુળની અંદર પડશે તેની સંભાવના બરાબર, ચલો સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, તો કે પાઈના છેદમાં 4, અને કુલ પરિણામ કેટલું છે મિત્રો? તો કે 6. કુલ પરિણામ કેટલું છે? તો કે 6. આ છેદનો છેદ ક્યાં વહી જાય? અંશમાં ન જાય, અહીંયા. હા, છેદ છે અહીંયા આવશે, એટલે પાઈ અને 4 ગુણ્યા 6, 4 ગુણ્યા 6. તો પાઈના છેદમાં 6 ચોકને કેટલા થશે? 24. તો આ આપણો જવાબ મળશે. તો કે વર્તુળની અંદર પડશે તેની સંભાવના પાઈના છેદમાં 24 મળશે.